આગ લાગી અને એ આગ ચર્ચાનો વિષય બની છે કારણ કે આગ લાગી છે એ વાહનોમાં જેમાં પોલીસે ડિટેન કરેલા વાહનો હતા અને વાહનો બળીને ખાખ થઈ ગયા છે ને 1 2 5 10 15 20 નહીં 34 35 વાહનો બળીને ખાખ થઈ ગયા છે અને એક સાથે આટલા બધા વાહનો 34 ટુ વ્હીલર બળીને ખાખ થઈ જતા સવાલ ઉઠી રહ્યો છે કે આ આગ લાગી છે કે પછી લગાડવામાં આવી છે। સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, તપાસની વાતો થઈ રહી છે, પણ સવાલ એ છે કે શું સત્ય સામે આવશે અને સવાલ એ પણ છે કે આ પુલની નીચે વાહનો મૂકવાની પરવાનગી કોણે આપી? શું અહીંયા વાહનો મૂકવા માટે એ પાર્કિંગનો સ્લોટ અલોટ થયેલો છે કે પછી અહીંયા પણ ગેરકાયદેસર રીતે આ વાહનો અહીંયા મૂકવામાં આવ્યા હતા? પોલીસ દ્વારા ઘણા બધા સવાલો છે જેના જવાબ મળવાની આશા ખૂબ ધૂંધળી છે। 7 વાગ્યાના સુમારે અમારી વઢોપીઠ પાસે પડેલા ડિટેન કરેલા તેમજ બિનવાસી વાહનો પડેલા એમાં આકસ્મિક આગ લાગેલી અને 22 જેટલા વાહનો બળીને ખાખ થઈ ગયા છે। બે મોટરસાયકલ આગળના બોનેટના ભાગમાં બળેલી છે અને બીજા 10 ટુ વ્હીલર સામાન્ય બળેલી છે અને આ બાબતે અમોએ વઢો પોલીસ સ્ટેશનમાં જાળવાજોગ ફરિયાદ દાખલ કરેલી છે અને સ્પેશિયલ અધિકારીને પણ જાણ કરેલી છે।